નશામાં કેટલા નબીરાઓ તો વારંવાર આ રીતની ઘટનાઓ બની રહી છે અને રફતારનો કહેર અને આ નબીરાઓનો ત્રાસ દિવસે ને દિવસે શહેરમાં વધી રહ્યો છે। બેફામ કાર ચલાવનારાઓને નથી કોઈનો જ ડર। વારંવાર આવી ઘટનાઓ શહેરમાં બની રહી છે। દારૂ પીવાની પરવાનગી હોય, ડ્રાઇવિંગની નહીં, અને આ રીતે દારૂબંધી છે તો પણ દારૂ પીને ગાડી ચલાવતા આવા કેસ બની રહ્યા છે। શું તમારી પહોંચ ઉપર સુધી હોય છે? શું નિર્દોષ પરિવાર તમારા લીધે તેમના સભ્યો ગુમાવે? આવા કેટલાય સવાલો ઉઠી રહ્યા છે કે જે લોકો આવી ઘટનાઓમાં પોતાનો જીવ ગુમાવે છે તેના માટે જવાબદાર કોણ? વિસ્મય શાહ, તથ્ય પટેલ અને રિમ્પલ પંચાલ કેટલા આવા ઉદાહરણ હવે હજી મળવાના બાકી રહ્યા છે? આવી કેટલીય ઘટના વારંવાર બની રહી છે તો પણ કોઈ શીખ લેવામાં નથી આવી રહી। શું રસ્તા પર કોઈ ડર વિના ન ચાલી શકે લોકો? હવે રાહદારીઓને પણ ડર લાગી રહ્યો છે, તેઓ અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે। રસ્તા પર બેફામ કાર ચલાવનારાઓ પર કડક કાર્યવાહી ખૂબ જ જરૂરી છે, પણ શા માટે કડક કાર્યવાહી નથી થઈ રહી? દાખલારૂપ ઉદાહરણ ખૂબ જ જરૂરી છે। લાયસન્સ રદ કરવાથી લઈને કડકમાં કડક સજા ખૂબ જ જરૂરી છે। જ્યાર સુધી કડક પગલાં નહીં લેવામાં આવે ત્યાર સુધી આવી ઘટનાઓ પર કંટ્રોલ નહીં લેવામાં આવે।